ઝાંપીજી લઈને ક્યાંક બહાર જતા હોય, એક વખત તમે જતા હતા ત્યાં સામેથી એક ભાઈ લિફ્ટમાં મળ્યા, ઝાંપીજી હાથમાં હતા. એ કે મહારાજ કથા કરો છો? મેં કીધું ના કથા તો નથી કરતા. તો મને કે આ ભાગવતની પોથી લઈને કદાચ એ કે મહારાજ કથા કરો? મેં કે ના કથા તો નથી કરતા, પણ મેં કીધું અમારે પૂજાનું બધું સાહિત્ય હોય, આમાં હોય, પૂજા કરતા હોય, એનું પૂજાનું બધું સાધન આમાં હોય. કે તો બરાબર. એને એમ કહે કે ના ના તો ઝાંપીજી છે, આમાં અમારા ઠાકોરજી બિરાજે છે. એવું બધું કહેવાની જરૂર નથી. અમે પૂજા તમે કરતા હો તો પૂજાના બધા સાત સામાન હોય આમાં હોય, એટલે પૂજાની બધી વસ્તુ હોય અમારી આમાં. હા તો પછી ઓલા ક્યાંય સવાલ બહુ કર્યો નહીં. પહેલાં એને કીધું કે ભાગવતની પોથી છે કે મહારાજ કથા કરો છો? એક ધોતીબંધી જોઈને બધા મહારાજ તો કે ધોતીબંધી જોઈ જાય એટલે તો મેં કીધું કથા નથી કરતા, પણ પૂજાનું બધું સામાન આમાં હોય. કે આમાં શું જ મેં પૂજાનો સામાન ભગવાન છે મેં ના કહેવાય. તો ભાઈ એમ કે દર્શન કરાવો. લાખનો ઘોડો. હા જેમ વસુદેવદાસ છકડા એ લાખનો ગોળો કરી શાલિગ્રામની જેવું કરીને એની પૂજા કરતા જાય. અંદર બધી ભેટ જે પહોંચાડવાની હતી અંદર રાખીને ઉપર એની પૂજા કરતા જાય. એટલે વૈરાગી કોઈ શાલિગ્રામ પૂજન કરતો જાય છે એવું લાગે. તો લોકમાં આ રીતે રહેવું જોઈએ આપણે, કે આપણા ભાવને ગોપ્ય રાખી. અને લોકમાં દયારામભાઈ એમ કહે છે કે જગતને એમ લાગે કે જંજાળી છે આપણા જેવા, જજા આખો દી કામ કરતા. તમે કેમ ઘરમાંથી બહાર નથી કહેતા? ભાઈ કામ જ એટલું કેમ નીકળાય? ઘરનું કામ જ એવું હોય તો સેવા કરતા હોય એમ થોડું કહેવાય. એમ કહેવાય છે ઘરનું કામ એવું બધું છે. વાર્તામાં બહુ સુંદર વાત છે. મહાપ્રભુજી આપણી પાસે આવો વિવેક અપેક્ષિત રાખે છે. બહિર્ભજનમ એવો મુખ્યમ, બહિર્ભજનની મુખ્યતા બતાવી છે. બહિર્ભજન તો ક્યારે થાય કે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત હોય ત્યારે બહિર્ભજન થાય. બહિર્ભજનમ એવો મુખ્યમ. બહિર્ભજનની મુખ્યતા હોવાને કારણે અહીં સેવા ફલ કીધું છે, ભક્તિ ફલ નથી કીધું. ઘણા બધા કારણો આપણે લઈ શકીએ. ભક્તિ ન કહી અને સેવા કહેવું, કારણ કે પ્રારંભમાં તમે જે સેવા કરી રહ્યા છો એ જ ફલાત્મક બનીને આવી રહી છે. એટલે સેવા એ જ રહી રહી છે, પણ એનું કંઈ ફલરૂપતા પ્રકટ થઈ રહી છે, સેવામાં થઈ રહી છે. તો હવે સેવા ફલ જ કેવું જોઈએ, ભક્તિ ફલ શું કામ કેવું જોઈએ? પ્રથમથી સેવામાં પ્રવૃત્ત થયા છે તનુવૃત્ત જા, અને એ જ સેવામાં પછી ફલાનુભૂતિ થવા લાગે છે. તો સેવામાં જ ફલ પ્રકટ થતું હોવાથી સેવા ફલ કહેવામાં આવે છે. અને બહિર્ભજનની મુખ્યતા છે કે ભગવાને જે પ્રાકટ્ય લીધું છે એ વ્રજભક્તોને બહાર લીલાનો અનુભવ કરાવવા માટે તો ભગવાને સાક્ષાત એમની વચ્ચે પ્રકટ થયા છે. જો ભગવાને અંદર જ આનંદ આપવો હોત તો ભગવાનનું ખાલી સમાધિ લગાવીને પણ અંદર હૃદયમાં એ ભગવાન કથાથી પણ આનંદ આપી શકતા હતા. આપણે તો એ વ્રજભક્તોના ભાવની ભાવના કરી રહ્યા છીએ. જે મેં કાલે કહ્યું કે રાસમાં ગોપીજનો એમ કહે છે કે અમને જો કથાથી પણ સંતુષ્ટ થઈ શકતા હતા, અમે તો કથાથી ભગવાનનો આંતર સંયોગ તો થઈ રહ્યો છે, પણ છતાં અમે જાણીએ છીએ કે આપને અમારી સાથે રમણ કરવું છે, અમને સ્વરૂપાનંદનું દાન કરવું છે, તો પછી આપે પ્રકટવું જ જોઈએ. એટલે અમને પણ ત્યાં સુધી સંતોષ નહીં થાય, કારણ કે અમારો તો શરૂઆતનો ભાવ છે. જેમ રાખો એમ રહીએ. શરૂઆત ભાવ એટલે આવો તો આપ જેમ રાખો એમ રહીએ. આપની જેવી ઈચ્છા હોય એવો ભાવ અમારી અંદર અમે એવા બની જઈએ સફેદ કપડાની જેમ કે માં જે કાંઈ રંગ ઉઠાવો હોય ઉઠાવો. બાલ લીલાની ઈચ્છા હોય બાલ લીલા, કિશોર લીલાની છે કિશોર. ઘણા કે અમે તો માધુર્ય ભાવમાં મગ્ન છે. ભાઈ રસલીલા થઈ ગઈ, રાસલીલા નથી થઈ. હા તમે તો ગોપીજન કરતા એક સ્ટેપ આગળ નીકળ્યા કે અમે તો માધુર્ય ભાવવાળા છીએ. તારો માધુર્ય ભાવ ક્યાંથી આવી ગયો? અમે તો માધુર્ય ભાવ, અમને બાલ લીલા જરા અનુકૂળ ના આવે. અરે અહીં સર્વાત્મ ભાવની વાત થઈ રહી છે. સર્વાત્મ ભાવનો અર્થ એ છે કે પ્રભુ જે લીલા કરવા ઈચ્છી રહ્યા છે એને અનુરૂપ થઈ જવું, એ પ્રકારનો ભાવ કરવો. એટલે મહાપ્રભુ કહે છે સર્વ ભાવે ન ભજનને ઉદાહરણ, પણ નતું બાલ ભાવે ને કિશોર ભાવે ને માધુર્ય ભાવે ને સખ્ય ભાવે ને, નહીં બધું આવી જાય. એવું કે આપને જે સખા તરીકે આનંદ લેવો હોય તો સખા બની જાય. આપણી વાર્તામાં આવે છે કે જે સખાનું સ્વરૂપ હોય છે દિવસે એ જ રાત્રિમાં પછી સખીનું શરૂઆતનો ભાવ છે. શરૂઆતનો ભાવ છે. આપણે જે લીલા કરવી હોય એવા બની જઈએ.
આપને ઘોડો બનાવો તો ઘોડો બની જાય. ગોવિંદ સ્વામી ઘોડો બની જતા હતા, ઠાકોર માધવ બિરાજતા સિંહ એમ કહે કે હું તો કીર્તન જ કરીશ, ઘોડો નહીં બનું. ગોવિંદ સ્વામી કે હું તો કીર્તનીય જ છું, આ ઘોડા બનવાનું અમારું કામ કરું છે. આપને લીલા કરવી છે તો અમે આ ઘોડા બનવા તૈયાર છે, આપ માથે બિરાજો, બાલ લીલા કરી રહ્યા છે. પ્રભુને જે લીલા કરવી હોય એને અનુરૂપ થઈ જવાનો જે ભાવ છે વ્રજભક્તોમાં, એ સર્વાત્મ ભાવ છે, એમાં કોઈ ફિક્સેશન નથી. વ્રજભક્તો કહે છે અમે જાણીએ છીએ આપના અભિપ્રાયને કે આપે રાસ રમણ કરવું છે, તો હવે અમને વિપ્રયોગ થશે જ, કારણ કે અમને બહાર જોઈએ છીએ. જો આપની ઈચ્છા હોત, અંદરથી સુખ આપવાની ઈચ્છા હોત, તો અમે કથાથી સંતુષ્ટ થઈ ગયા હોત. કથાને સેવાનો આવો ભેદ છે કે કથા તો વ્રજભક્તો કરી રહ્યા છે, ઠાકોરજીનું એ અંતર્ધ્યાન થયા પ્રભુ, પછી ભગવાનના ગુણગાન એ વ્રજભક્તો ગાઈ રહ્યા છે, પણ ગુણગાનથી એમને સંતુષ્ટિ નથી થતી. એનું કારણ કે આપે તો અમને અહીં શું કામ બોલાવ્યા, શું કામ? તો ઘરમાં જ આપ મને કથા તો થઈ શકતી હતી, આપનું ગુણગાન તો અમે ઘરમાં બેઠા બેઠા ગાઈ શકતા હતા, ને એમાં આપને આંતર સંયોગ આપવો હોત તો અમને શા માટે બોલાવ્યા? અમને અહીં શા માટે બોલાવ્યા? વેણુનાદ કરીને બોલાવ્યા છે, તો આપની ઈચ્છા છે કે આપને આ રાસ કરવો છે, તો હવે અમને પણ કથાથી સંતોષ નહીં થાય. એમ પુષ્ટિ માર્ગમાં પ્રભુને સેવ્ય બનવાની લીલા કરવી છે, આપણા ઘરમાં સેવ્ય તરીકે બિરાજ્યું છે, ને આપણે ધ્યાન લગાવીને બેસી જાય કે અમે તો કથાથી સંતુષ્ટ છીએ, અમે તો કથામાં સંતુષ્ટ છીએ. તો ભાઈ આપણો સર્વાત્મ ભાવ નથી, પ્રભુને અનુકૂળ થવાનો ભાવ નથી આપની અંદર. એટલે એસી બંસી બાજી બન ગન में है व्यापी रही धुनि सुनि મહા મુનિને કી સમાધિ લાગી એસી બંસી બાજી. એ વેણુનાદ પાછો થઈ ગયો. તબ વેણુનાદ અવ દ્વારસી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. એક જ વાત છે, પેલા વંશી બગાવીને બોલાવ્યા હતા, આજે આ વંશી પ્રગટ થઈ ગઈ, પાછી વાગી ગઈ બંસી. તો ત્યાં રાસ હતો, અહીં સેવા થઈ ગઈ. એસી બંસી બાજી બન ગન में. વંશીનાદ પછી સંભળાય ને સંભળાયો પાછો. આખો વેણુનાદ છે, આ મહાપ્રભુજીની વાણી આખી આ વેણુનાદ છે, પણ જે તો અધિકારીઓ એ સાંભળી શકે, બાકી આ વેણુનાદ આ સાંભળતા જ નથી, સંભળાતો જ નથી. આ તો વેણુનાદ થઈ રહ્યો છે. એસી બંસી બાજી બન ગન में व्याप रही धनि सुनि महामुनि की समाधि लागी एसी बन तब वेणुनाद अब द्वारसी लक्ष्मण भट्ट भूप कुमार तो पद्मनाभ देवोद्धार अर्थ त्यागी एसी બંસી બાજી. આ બધા આપણે બોલીએ છીએ કે ફરી પાછી એ જ લીલા પ્રગટ થઈ ગઈ, ફરી પાછો રાસ, ફરી પાછી લીલા, ફરી પાછું જન્માષ્ટમી ભગવાનનું પ્રાકટ્ય થવું. એસી બંસી બાજી બન ઘન में व्याप रही ध्वनि सुनि महामुनि की समाधि लागी એસી બંસી બાજી. આ પાછી આ ત્યારે વેણુનાદ હતો, આજે લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર થઈને આ વેણુનાદની સુધા પુનઃ પ્રકટ થઈ ગઈ છે. અને એ સુધાનો સંબંધ જેને થયો રાસમાં પ્રવિષ્ટ થઈ જાય, એ સુધા સંબંધથી રાસમાં પ્રવિષ્ટ થઈ જાય. એમ આ આચાર્ય ચરણ રૂપ વેણુનાદની સુધા એ પ્રકટ થઈ, હવે બધાને સેવામાં પ્રવૃત્ત કરાવી રહી છે. એ જ પાછો રાસ શરૂ થઈ ગયો. રાસ આદિ લીલા એ ફરી પાછી શરૂ થઈ ગઈ. રાસ લીલે તાત્પર્ય રાસ સ્ત્રી ભાવપૂરી તવી. આ તો સુધા છે વેણુનાદની. વેણુનાદમાં જે અમૃત વર્ષું હતું એ પુનઃ એક સ્વરૂપ ધારણ કરીને પ્રકટ થઈ ગયું. એ આપણા આચાર્ય ચરણ છે. વેણુનાદની આ સુધા પુનઃ પ્રકટ થઈ ગઈ છે. હવે એનો સંબંધ, એ સુધાનો સંબંધ કેવી રીતે કરવો? આ 16 ગ્રંથની વાણી દ્વારા કૃષ્ણ સેવા સદા કર્યા માનસી સા પરામતા ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ ચિત્તમ પ્રદાકરને ભક્તો નિશ્ચિંતા ભય વિવેક ધૈર્ય સત્તમ રક્ષણીય તથા શ્રેય વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત. આ બધી આચાર્યચરણ કહે છે થોડુંક વિવેક, ધૈર્ય, આશ્રય. પુષ્ટિમાર્ગમાં ઘણા બધા બહુ આગળ વધી જાય, પણ વિવેક, ધૈર્ય, આશ્રય, પાયો પાછો નબળો. વિવેક ધૈર્ય આશ્રયનો પાયો આપણો નબળો. એટલે પાછા આપણે એક ક્ષુદ્ર લોકોની જેમ, એક ક્ષુદ્ર પ્રવાહી સંસારી લોકોની જેમ પુનઃ આપણે એ ઝઘડાળુ બની જઈએ, એકબીજાના પગ ખેંચો, હાથ તે. તો એ તો આપણે પાછા વિવેક ધૈર્ય આશ્રય આપણો પાછો પાયો કાચો. વિવેક ધૈર્ય આશ્રય જે છે લૌકિક અને અલૌકિક, લૌકિક અને અલૌકિક. હવે આ લોકમાં છીએ ત્યાં સુધી બધું લૌકિક જ છે ને. આ લોકમાં તો લોકમાંથી છોડીને ક્યાં અહીંથી નીકળી જાય તો લૌકિક છૂટે. આ લોકમાં છીએ તો લૌકિક જ છીએ ને. લોકની વસ્તુ અને લૌકિક. પણ દયારામભાઈ એક સૂત્ર આપ્યું છે, લૌકિક કે આપણે ત્યાજ્ય નહીં, છોડવું નહીં, કાંઈ નહીં, પણ વૈદિકત્વમ લૌકિકત્વમ કાપડ ત્યાજ.
મહાપ્રભુજી કહે છે કે જગત જાડે જંજાળી રાખે ત્રિકમ સુતાડી સેવો શ્રી કૃષ્ણ કૃપા. દયારામભાઈ કહે છે, દયારામભાઈ એમ કહે છે કે જગત જાડે જંજાળી, લોકોને તેમ લાગે આપણા જેવા જંજાળી જ છે, એમાં यहाँ મહાત્મ્ય ન બતાવે પાકી મજા. લોકોને એમ લાગે કે જગતને લાગે જંજાળી રાખે ત્રિકમ સુતાડી સેવો શ્રી કૃષ્ણ કૃપા. દયારામભાઈ કહે છે મન હંમેશા કૃષ્ણમાં તલ્લીન હોય, પણ લોકોને તેમ જ લાગે કે આપણા જેવા જંજાળી જ છે. સવાર તમે શું કરતા ભાઈ, ઘરનું કામ જ એટલું હોય, ક્યાંથી નીકળાય? ના ના, અમે તો સેવા કરતા હોય. તમે બધા લૌકિક, અમે અલૌકિક. પણ દયારામભાઈ કે લોકોને તો એમ લાગવું જોઈએ કે જગત જાડે જંજાળી, આ તો જંજાળી આપણા જેવા જ છે. સવારથી સાંજ સુધી આપણે જેમ કામ કરતા હોય, આ લોકો કંઈક કામ કરતા હોય, આપણે એવું કેવું શું કામ જોઈએ કે અમે સેવા કરતા હોય છે, અમે ભગવત સેવા કરીએ. મહાપ્રભુજીને સૌથી મોટી ચીડ છે કોઈ એમ કહે ને કે ભગવત સેવા કરો છો. મહાપ્રભુજી કહે આ ઘરમાં આવાય નહીં. મહાપ્રભુજી કહે આ ઘરમાં ન આવવું જોઈએ જ્યાં ભગવત સેવા નું નાટક કરવામાં આવતું, આવું તે કહેવામાં આવતું હોય કે અમે ભગવત સેવા કરીએ. ભગવત સેવાની વાત પણ પ્રકટ થાય એસી મહાપ્રભુજીને પસંદ નથી, તો આ સેવાનું પ્રદર્શન કેમ પસંદ હોય? કેમ આ મહાપ્રભુજીને પસંદ હોઈ શકે સેવાનું જ્યાં જાહેર પ્રદર્શન થતું હોય? મહાપ્રભુ કહે છે સેવાની વાત પણ જે છે બહાર જાય તો મહાપ્રભુ કહે છે આ ઘરમાં ન આવવું જોઈએ. તો આ આપણો માર્ગ જે છે, એટલે કહે છે ઘણા કહે છે ખાંડાની ધાર, તો ખાંડાની ધાર પણ લૌકિકથી આપણે દૂર છે ને, આપણે લોકમાં જ છીએ એટલે લૌકિક તો છે, પણ આપણી જે સેવા સ્મરણની જે સાધના છે એ અલૌકિક છે. એટલે આપણે લોકમાં રહીને પણ એક અલૌકિક સામર્થ્યથી આપણે ભગવત સેવામાં પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય. એટલે લોકમાં હોવાની આ ઘટના નથી, આ કંઈક અલૌકિક ઘટના છે, પણ એમાં લોકની બહાર તો નથી થવાની આ ઘટના, લોકમાં જ થવાની છે. કાપટ્યાત નભાવવું જોઈએ. કાપટ્યાત વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાત, કપટતાથી નભાવવું જોઈએ. એમાં એટલું આપણી આસક્તિ ન હોવી જોઈએ. પ્રથમ જ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી કહે છે એ સદોદ્વિગ્ન મનાહા કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસમ વૈદિકમ લૌકિકમ ચાપી કાર્ય કુર્વન અનાસ્થયા નિરુદ્ધ વતનું વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. પહેલું જ શિક્ષાપત્ર કે ભાઈ કૃષ્ણ દર્શન માટે અંદરની કામના તો હંમેશા કૃષ્ણ દર્શનની જ કામના હોય છે, પણ આ જે લૌકિક વૈદિક જે છે એમાં આસ્થા નથી, પણ કરતા હોઈએ છીએ આપણે. કરવું તો જોઈએ. જગત જાણે જંજાળી, આ તો આપણા જેવા જંજાળી છે એવું લાગે, જગત જાણે જંજાળી, પણ હૃદય આપણું લાગેલું રહે આપણું ઠાકોરજીની સેવા સ્મરણમાં. એ લાગે આ પ્રકારથી રહેવું જોઈએ, જલ કમલવત થઈને રહેવું જોઈએ. એમાં વિવેક ધૈર્ય આશ્રયનો બહુ મોટો રોલ છે. આપણે એ વિવેક ધૈર્ય આશ્રયપૂર્વક એ રહેવું જોઈએ. આપણે સર્વભાવની જે વાત કરી કે વ્રત ભક્તોનો ભાવ, એની જગ્યાએ આપણે એ તો સેવાની વાત થઈ, પણ આપણી જે જીવનની દિનચર્યા છે એમાં પ્રભુનું આપણે સર્વભાવ છે કે દુઃખ પાપ હાનિ જ્યારે થાય એમાં પ્રભુ આપણી સાથે કયા ભાવથી એ શું કરવા માંગે છે તેના થર્મોમીટર કેવી, એમાં આપણે પ્રેક્ટિકલ કેવી રીતે જવું એમાં આપણે એને સમજી શકીએ. આમાં આ બધી બાબતો આવી ગઈ. આના જેવી બીજી જેટલી પણ બાબતો હોય બધા સર્વથા શરણમ આવી. પહેલી વસ્તુ તો એ છે, આ બધી બાબતો આવી ગઈ, એનાથી બીજી જગ્યાએ લગાડવી હોય પાપ હાનિ ભૂખ દુઃખ જે કાંઈ પણ હોય, આ બધા મહાપ્રભુજીએ પહેલાં સેમ્પલિંગ આપેલું છે કે ભાઈ આના આટલા જ ભાવ નહીં, પણ આની જેવા જે કંઈ પણ પરિસ્થિતિઓ જીવનમાં ઉત્પન્ન થતી હોય એમાં હે પ્રભુ હું આપની શરણમાં છું. અને બીજી રીતે જોઈએ તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તક કરી શકે, બધું પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. આખી સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી છે, તો આ કંઈ જે કાંઈ છે એમાં કંઈ ભગવદ ઈચ્છા જ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તક કરી શકે, એવો આપણો શરણાગતિનો ભાવ છે. અને લીલા ભાવની વાત કરીએ તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા, ભગવાનની આ કોઈક લીલા છે. આખી સૃષ્ટિ પણ ભગવાનની લીલા છે, તો એમાં પ્રકટ થતી આ બધા નામ રૂપ કર્મ પણ કંઈક ભગવાનની. આ બધા નામ રૂપ કર્મ અલગ અલગ છે, એમાં કર્મ અલગ અલગ. ચાલો કે સુખ છે દુઃખ છે હાનિ છે લાભ છે જીવન છે મરણ, તો એને લીલા રૂપથી જોવું કે ભગવાનની આ કોઈક લીલા છે. એ નામ રૂપ અને કર્મ બધું ભગવાન બન્યો છે, તો આ જે કંઈ થઈ રહ્યું છે એ પણ ભગવાનની જ કોઈક લીલા છે, અને ભગવાન જ એ રૂપે
કંઈક આ લીલા કરી રહ્યો છે. બે દ્રષ્ટિ છે, શરણાગતિની દ્રષ્ટિ પણ છે, ભક્તિ દ્રષ્ટિ પણ છે. શરણાગતિમાં તો સર્વથા શરણમ હરિ, દરેક વસ્તુમાં આપણી માટે તો આ જ લાગુ પડશે. લીલા કાંઈ આપણે ભલે બોધ કોઈ મહાન થતો હોય તો થાય, બાકી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો લીલા કાંઈ યાદ આવતી નથી. ત્યાં તો સર્વથા શરણમ હરિ, પ્રભુ આપની શરણમાં છું. દુઃખી ન થતા હોય તો લીલા બોધ કહેવાય કે ભાઈ દુઃખ આવ્યું છે, દુઃખ નથી થતું. આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખી, પરમ મંગલ ભયો ભવન મેરે. પુત્ર મૃત્યુ પામ્યો અને ગુસાઈજી બધાયા કે પરમ મંગલ ભયો ભવન મેરે. એ લીલા દ્રષ્ટિ, લીલા બોધ છે કે આ તો પ્રભુ ગુસાઈજી પધાર્યા તો પછી આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખી, પરમ મંગલ ભયો ભવન મેરે. એ લીલાનો બોધ છે કે દુઃખ નથી લાગતું, પણ કંઈક લીલા લાગી રહી છે. પણ એ તો બહુ ઊંચી વાત છે. પણ આપણી માટે તો હે પ્રભુ આ મને દુઃખ થઈ રહ્યું છે તો એનો મતલબ કે હવે આપની શરણમાં છું. દુઃખમાં પણ આપની શરણમાં છું. દુઃખમાં પણ હું આપની શરણમાં છું. હરિરાયજી કહે છે ને આજના બધા ભક્તો એવા જ હોય છે કે દુઃખીના દાળિયા થઈ ગયા. હરિરાયજી કહે, જામનગર વાળા હરિરાયજી મહારાજ શ્રી કહે છે કે બધા મોટા ભાગે સેવા કરનારા એમ જ કહેતા હોય છે દુઃખીના દાળિયા થઈ ગયા. તો દુઃખીના દાળિયા થઈ ગયા તો શું થયું? ક્લિષ્ટો ભવતી સર્વથા. બધા આવા જ ક્લેશ પામેલા આજના જમાના લોકાર્થી બધા આવા જ હોય છે આજના જીવો. એમ હું નહીં હો, આજના જીવો હો, અમે નહીં, અમે તો પુરુષોત્તમ. પણ જીવો તો આવા જ હોય છે કે એહિકમ મેં ભવતું ઇતિ ન્યાય ન, એહિકમ મેં ભવતું. મારું કાંઈક લૌકિક સિદ્ધ થઈ જાય, દુઃખીના દાળિયા થઈ ગયા, અને આવા જ ભાવથી સેવામાં પ્રવૃત્ત બધા થતા હોય છે. જગન્ય અધિકારીઓ, હીન અધિકારીઓ. તો એ બધું એ રીતનું છે કે તો પછી હવે દુઃખીના જો દાળિયા થઈ ગયા તો શરણની ભાવના જ કરવી જોઈએ. પણ લીલા બોધ થતો હોય તો આનંદ જ હોય, અને તો ભગવાનની લીલાનું દર્શન થતું હોય કે આ કોઈક ભગવાનની લીલા થઈ રહી.